સંખ્યા રેખામાં સ્થાન અને પ્રક્રિયા માટેનું ગીત. પૂર્ણાંક સંખ્યા રેખામાં કઈ કઈ દિશામાં હોય છે તેના વિશે માહિતી આપતું ગીત રજૂ કરું છું, જેમાં સંખ્યા રેખામાં સ્થાન અને પ્રક્રિયા ગીત જે નીચે મુજબ છે. ક્યાં વસે ધન ને ક્યાં વસે ઋણ, ક્યારે વસે મારા શૂન્ય ભાઈ. સંખ્યા રેખામાં ક્યાં ક્યાં ભાઈ. ધન વસે જમણે ને ઋણ વસે ડાબે, વચ્ચે વસે મારા શૂન્ય ભાઈ. ધન વસે જમણે ને ઋણ વસે ડાબે, વચ્ચે વસે મારા શૂન્ય ભાઈ. હવે સરવાળા માટે અને બાદબાકી માટે. હવે કરો સરવાળો, સંખ્યા રેખામાં મારે છે ભાઈ. કેમ કરું સરવાળો, સંખ્યા રેખામાં મારે ભાઈ. જમણી બાજુ જવાનું, સંખ્યા રેખામાં સરવાળે ભાઈ. જમણી બાજુ જવાનું, સંખ્યા રેખામાં સરવાળે ભાઈ. ચાલો કરીએ બાદબાકી, સંખ્યા રેખામાં આપણે ભાઈ. ડાબી બાજુ જવાનું, સંખ્યા રેખામાં આપણે ભાઈ. ડાબી બાજુ જવાનું, સંખ્યા રેખામાં આપણે ભાઈ. હવે મોટી સંખ્યા તરફ કઈ દિશા, નાની સંખ્યા તરફ કઈ દિશા તેના માટે. મોટી સંખ્યા માટે કઈ દિશા છે આપણી ભાઈ. મોટી સંખ્યા માટે ઋણથી ધન છે આપણી ભાઈ. નાની સંખ્યા માટે કઈ દિશા છે આપણી ભાઈ. નાની સંખ્યા માટે ધનથી ઋણ છે આપણી ભાઈ. શૂન્ય છે કેવો આપણો ભાઈ. શૂન્ય ઋણથી મોટો, શૂન્ય ધનથી નાનો આપણો ભાઈ. શૂન્ય ઋણથી મોટો, શૂન્ય ધનથી નાનો, વચ્ચે વસે આપણા શૂન્ય ભાઈ. આ રીતે સંખ્યા રેખામાં સ્થાન રજૂ કરી શકાય.